આ બાજુ હા બધું આવી જાય છે. ચાલુ કરો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. અત્યારે મિત્રના ઘેર અને મિત્રો સાથે આમ તો બધા ભત્રીજા ભાણિયા અને બધા સગાવાલા જ છે, પણ એક મહેશને તો તેમની દીદીનું જે મેરેજ હતું એ મેરેજ અંતર્ગત તમે એક જુઓ ગણપતિ દોરવા માટે આવ્યા હતા. આ તમે પેન્ટ બધું પડેલું છે, તમે જોઈ શકો છો કે આ પેન્ટ, આ પણ પેન્ટ છે, સાથે જ આ સરસ મજાની ડિઝાઇન પણ બનાવી છે, તમે જોઈ શકો છો. અને બધા મિત્રો સાથે એક સરસ મજાનો નાસ્તો, જે મસ્ત ગરમ ગરમ ભજીયા જે આ મહેશી બનાવે છે, સાથે ડુંગળી અને મરચા, આજે અડધી રાતે પણ સરસ મજાનો નાસ્તો મળ્યો છે. તો અમે મિત્રો સાથે અત્યારે નાસ્તો કરવા બેઠા, તો એક મિત્ર કંઈક કહે છે, તમે જરા સાંભળી લેજો. નૈમેશ, જેની સાસરી પણ થાય છે, તો અત્યારે આ મારો ભત્રીજો છે, તો નૈમેશ શું કેવું છે તારે? કશું કેવું નથી? કેમ કે ઉજાગરા વાળો છે અને ઘણો કલર કર્યો એટલે એની કે અમિત્ય તારે કશું કેવું છે? ગોટા જેવા બન્યા છે હે કમ્પ્લીટ. મુકેશ, જે મહા મુશ્કેલી આવ્યો છે કારણ કે ઘેર દીધું અત્યારે ખબર પડી કે આપણે ગોટા ખાવા જઈએ તો એનો સાથવાના, પણ અત્યારે મુકેશ કે મુકેશ શું કેવું છે તારે? આપણે ઈશ્વર જેને નરોડા જઈને આકાશ લઈ આવ્યું છે, તો ઈશ્વર શું કેવું છે? અત્યારે તો મસ્ત ગોટા ખાઈએ ગરમ ગરમ. આ પેન્ટિંગ ચાલુ છે, આ ગણપતિ હસમુખભાઈ દોર્યા છે, અને જેના પર કદાચ ગણપતિ દોરવાના કે કોઈ બી જાતની પેન્ટિંગ કરવાની હોય તો હસમુખભાઈને કોન્ટેક્ટ કરવાનો. નંબર ઉપર ડિસ્પ્લે પર આવી જશે. બીજું કે આ પેઇન્ટિંગ કરવા માટે મહેશ એમનું પોતાનું વ્હીકલ લઈ અને અમને લેવા માટે આવેલા. તો આપણે મહેશના પણ બે શબ્દો સાંભળશું. તો મહેશ બે શબ્દો કહેશે કે શું અમને લેવા આવવામાં તમને તકલીફ પડી, કે પછી અમે આયા તો તમને કેવું લાગ્યું? બે શબ્દો કહેશે, કહો તો ખરા તમે. બે શબ્દો મારા જે દર્શક મિત્રો છે એ જરાક આનંદિત થાય તમારા બે શબ્દો સાંભળો. ઈશ્વરભાઈ તો કહી દીધી, બતાવે તો કહો, આ તો કહેવાનું ના કરીએ.